ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ડભોઈ શહેરમાં વર્ષો જૂના અને જર્જરિત મકાનો મોટી દુર્ઘટના સર્જી શકે તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે. હાલમાં ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં અંદાજે 10 થી 15 જેટલા મકાનો અત્યંત બિસ્માર અને જોખમી હાલતમાં ઉભા છે. આ અંગે નગરપાલિકા દ્વારા મકાન માલિકોને અવારનવાર નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં હજી સુધી આ જોખમી બાંધકામો ઉતારવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. શહેરના સૌથી ધમધમતા અને ભીડવાળા વિસ્તારો જેવા કે બેગવાડ, છીડાવાડ બજાર, સ્ટેશન રોડ અને ખાડકીવાડમાં જ આ મોતની વણઝાર સમાન મકાનો ઉભા છે. આ વિસ્તારોમાંથી રોજ હજારો લોકોની અવરજવર રહે છે અને આજુબાજુમાં ગીચ વસ્તી આવેલી છે. ચોમાસાના ભારે વરસાદ કે વાવાઝોડામાં મકાનો ધરાશાયી થશે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. નગરપાલિકા માત્ર નોટિસો આપીને પોતાની જવાબદારીમાં પલ્લું ઝાડી રહી છે, જ્યારે મકાન માલિકો મકાન ઉતારવા તૈયાર નથી. આવી સ્થિતિમાં નિર્દોષ નાગરિકો જીવના જોખમે જીવવા મજબૂર બન્યા છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોશે કે પછી વહેલી તકે આ બાંધકામો જમીનદોસ્ત કરીને લોકહિતમાં નગરજનોને ભયમુક્ત કરશે.